લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર દ્વારા એક બાદ એક વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, શિલાન્યાસ તથા લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। આજે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના આઝાદ સોસાયટી વિસ્તારમાં આવેલા ચંદ્રશેખર આઝાદ ગાર્ડનનું અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન દ્વારા રિનોવેશન બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાક સમયથી આ બગીચાનું રિનોવેશનનું તથા બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું હતું, જે પૂર્ણ તથા આજે તારીખ 25 ફેબ્રુઆરી 2024ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ગાર્ડનમાં રિનોવેશન બાદ વિવિધ પ્રકારની આધુનિક સુવિધાઓ, બગીચા તથા બાળકોને રમવા માટેના લેટેસ્ટ રમતગમતના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। તો આ પ્રસંગે વાસણાના ધારાસભ્ય અમિત શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ, ગૌરાંગ પ્રજાપતિ, શીતલબેન ડાગા, નવરંગપુરા વોર્ડના કોર્પોરેટર નીરવ કવિ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો હાલ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી ગઈ છે ચંદ્રશેખર આઝાદ ગાર્ડન, આઝાદ સોસાયટી પાસે। ખાસ કરીને વાતમાં કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી આ જે ગાર્ડન છે તેનું રિનોવેશન, બ્યુટિફિકેશનનું કામ ચાલતું હતું અને છેવટે આજે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના હસ્તે તેનું લોકાર્પણ થયું છે આઝાદ સોસાયટીના રહીશો માટે। અમારી સાથે મેયરશ્રી જોડાયા છે। બેન, બહુ જ સુંદર ગાર્ડન બન્યું છે, આજે આપે લોકાર્પણ કર્યું છે, શું કહેશો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં આજે ચંદ્રશેખર આઝાદ ગાર્ડનનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જેમાં 95 લાખના ખર્ચે આ રીડેવલપમેન્ટ થયું છે અને અહીંયાના નગરજનોની સાથે અને અહીંયા ગાર્ડનમાં આવતા સિનિયર સિટીઝનની સાથે અને શહેર અધ્યક્ષ અમિતભાઈ શાહ અને કોર્પોરેશનની ટીમની સાથે અને સમસ્તે અમે અહીંયા આ ગાર્ડનનું લોકાર્પણ કર્યું, જેમાં આકર્ષક એન્ટ્રેસ પ્લાઝા, આકર્ષક ઓક્સિજન કોર્નર, બાળકો માટે રમતગમત તેમ જીમના સાધનો અને સાથે સાથે વોકિંગ ટ્રેકનું પણ સમાવેશ કરવામાં આવ્યું છે। અને સૌથી વિશેષ વાત એ છે કે એમાં જે પરકોલ્ટિંગ વેલ બનાવવામાં આવી છે એનાથી 1 લાખ લીટર પાણીનું અહીંયાથી વિચારસ થશે। જો વાત કરવામાં આવે તો આપણી સાથે ધારાસભ્ય અમિતભાઈ જોડાઈ ગયા છે। સર, આજે લોકાર્પણ થયું છે, આ પ્રસંગે શું કહેશો? પૂર્વ ધારાસભ્ય અને રોડ એન્ડ બિલ્ડિંગના પૂર્વ ચેરમેન ભાવિન શેઠે આ પ્રતિમાનું અને આ બગીચા જ્યારે ઓરિજિનલ બન્યો ત્યારે બનાવ્યું હતું અને એનું આજે રિનોવેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે। બગીચો ખૂબ સરસ બન્યો છે, દરેક સગવડ છે, સિનિયર સિટીઝનને બેસવાની પણ અંદર હોલ બનાવ્યો છે અને સૌથી મોટી વાત છે કે અમદાવાદમાં અમે શરૂઆત કરી છે કે પરકોલેટેલ વેલ 1 લાખ લીટરનો ખંભાથી કૂવો રાખ્યો છે। આજુબાજુની કેચપીટો આપીને બગીચામાં પાણી ઉતારવામાં આવશે, પાણી ભરાવાનો પ્રશ્ન સોલ્વ થશે અને પાણી રિચાર્જ પણ થશે। આ એક અમદાવાદમાં નવતર પ્રયોગ છે, બધા અજમાવા જેવો છે। જો વાત કરવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી પણ આપણી સાથે જોડાયા છે। સર, લોકાર્પણ થયું છે રિનોવેશન બાદ, શું કહેશો? એલિફબ્રિજ વિધાનસભાની અંદર આઝાદ સોસાયટી પાસે આજે ચંદ્રશેખર આઝાદ ગાર્ડનનું રિનોવેટ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે। માન્ય ધારાસભ્ય શ્રી, શહેર અધ્યક્ષ અમિતભાઈ શાહ, માન્ય મેયર, નગરજનો, કોર્પોરેટરો આ લોકાર્પણમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। ગાર્ડનની અંદર રિનોવેટ કરીને અંદર જીમના સાધનો, વહેલી સવારે કસરત કરી શકે તે માટે, બાળકો રમી શકે તે માટે પ્લેગ્રાઉન્ડ એરિયા, ઓક્સિજન પાર્ક, તદુપરાંત ચોમાસામાં અને ગરમીની અંદર લોકો યોગા કરી શકે તે માટે એક યોગા રૂમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આજુબાજુના વિસ્તારમાં સ્ટ્રોમ વોટર, વરસાદી પાણી ભરાય નહીં તે માટે 1 લાખ લીટરનો પરકોલ્ટિંગ વેલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આમ આઝાદ સોસાયટીની આજુબાજુના વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે તે લોકો માટે આ એક ગાર્ડન ઉત્તમ કે શિયાળામાં લોકો ચોમાસાની અંદર ગાર્ડનની અંદર વડીલો, મોટા લોકો આવીને બેસી શકે અને પોતાનો સમય પસાર કરી શકે એ માટે આજે મહાનગર દ્વારા 95 લાખના ખર્ચે આ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। બિલકુલ, તો આપણે વાત કરવામાં આવે તો હવે આઝાદ સોસાયટી અને તેની આસપાસના રહીશોને એક અત્યાધુનિક ગાર્ડન જે છે તે મળ્યું છે। અબાલ વૃદ્ધ સૌને માટે બહુ જ સુંદર રીતે તેનો ઉપયોગ કરવામાં આવશે। કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।